સુરતની સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી ઇતિહાસની કાર્યવાહી સામે આવી છે। આપણે જણાવી દઈએ, સુરત મહાનગરપાલિકાના ઇતિહાસની સૌથી મોટી નાસીનગર ડિમોલેશન મામલે 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરત પાલિકા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાસીનગરમાં 30 મે 2026ના રોજ થયેલા ભૂતિયા મિલકતોના ડિમોલેશન અને આ સાથે જ ફરજમાં બેદરકારી અને ગેરરીતિના આક્ષેપ બાદ કમિશનરોનો કડક નિર્ણય, અધિકારીઓની યાદી સામે આવી છે। આપને જણાવી દઈએ કે સુજલ કુમાર ધરમસિંહભાઈ પ્રજાપતિ જે કાર્યપાલક હતા, ઇજનેર હતા, સિવિલ હતા, જયાંગ રજનીકાંત જીવરામ જીવાલ કાર્યપાલક હતા, અર્પણ મનસુખલાલ અને આ સાથે મૌનિક બાબુ ગઢિયા, નરેશ કુમાર, બિનલભાઈ ગલ્યલચર, આ તમામ જે લોકો છે 5 લોકો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તાત્કાલિક જે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। શૈલેષજી, શું છે અત્યારે હાલ જે આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આખી માહિતી શું છે જણાવશો? કારણ કે સુરત પાલિકા કમિશનર દ્વારા જે આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે તમામ લોકો તે પહેલા શું હતું અને અત્યારે શું છે અને સસ્પેન્ડ થવાનું કારણ શું છે? કારણ કે ભૂતિયા ડિમોલેશન તો થઈ ગયું છે, થવાનું હતું એ થઈ ગયું, હવે આગળની શું કાર્યવાહી છે? હાઈકોર્ટે એ મુદત દરમિયાન જે રીતે તંત્ર ઉપર ફટકાર વરસાવી હતી અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે રીતે ફટકાર કરી હતી અને જે તરફ વલણ અપનાવ્યું હતું એનું પરિણામ અત્યારે જોવા મળ્યું છે। એક ઉપરનો સમય થઈ ગયો આ ભૂતિયા ડિમોલિશન અને નાસીનગર ડિમોલિશનના વિવાદ, ત્યારબાદ હવે હાઈકોર્ટને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે। આ કોઈ મ્યુનિસિપલ કમિશનરે સ્વેચ્છાએ અથવા તો તપાસના આધારે લીધેલું પગલું નથી, પણ હાઈકોર્ટમાં પોતાની ચામડી બચાવવા માટે આ અધિકારીઓનો ભોગ લીધો છે। બીજી સુધી 5 લોકો હમણાં કરવામાં આવ્યા, પરંતુ આ વિવાદ જી ચોક્કસથી શૈલેષજી